નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એસપીસીસીમાં એસપીનું પહેલું ચેપ્ટર આપણે જોવાનું છે। શિશી વિભાગમાં આપણે પ્રકરણ 1 અને પ્રકરણ 2 એનો અભ્યાસ કર્યો। પ્રકરણ 1 હતું બેંકને લગતો પત્ર વ્યવહાર અને પ્રકરણ 2 હતું સરકારી વિભાગો, સંસ્થા અને જાહેર ઉપયોગી સેવા અંગેના પત્ર વ્યવહાર। 3 વિભાગમાં બીજું પ્રકરણ વેચાયેલું હતું જે આપણે જોયું। હવે આજે આપણે એસપીસીસીમાં 11માં કેમ આપણે શિશી એસપી 2 વિભાગ હતા। એસપી વિભાગ આખો કંપની સેક્રેટરી અંગે હતો કે પહેલો પાઠ હતો સેક્રેટરીનો અર્થ પ્રકારો, સેક્રેટરીના ગુણો લાયકાતો, કંપની સેક્રેટરી કે કંપનીમાં સેક્રેટરીનું શું સ્થાન છે, આવેદનપત્ર, આવેદનપત્ર, વિજ્ઞાપનપત્ર, નિયમનપત્ર, આવા બધા જે દસ્તાવેજો હતા આપણે સમજ્યા। અને થોડીક છેલ્લા પાઠમાં આપણે શેર બજાર વિશે, શેર અંગે માહિતી મેળવી હતી। હવે આજે શેર શું છે એ આપણે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં જોવાનું છે કે શેર અરજી કે શેર શું છે। શેર બહાર પાડવા, આ પ્રકરણનું નામ છે શેર બહાર પાડવા। શેર બહાર પાડવા એમાં આ પ્રકરણમાં તમે શું શીખશો તો કે શેર અરજી અંગેની વિધિ છે જે કોર્સમાં નથી। બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજી મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, શેર વેચણી પત્રક અને વેચણી પત્રક તૈયાર કરવા। શેર વેચણી અંગેની વિધિ છે કે શેર વેચણી આપણે કોકને શેર વેચીએ છીએ તો એનો અર્થ શું થાય અને એની વિધિ શું છે। શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ કોર્સમાં 1.3 નથી, 1.4 છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી। એના પછીનો પોઈન્ટ છે 1.5 ત્યાગપત્ર। ત્યાગપત્ર એટલે શું એ જોશું આપણે। પછી શેર વેચણી પત્રક છે, શેર વેચણી અંગેની અર્થ અને વિધિ છે પણ શેર વેચણી પત્રકની અર્થ અને વિધિ નથી। પછી છે શેરના હપ્તા। શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈ, શેર હપ્તા મંગાવવાની વિધિ અને શેર હપ્તા અંગે સેક્રેટરીની ફરજો 1.7। એના પછી છે 1.8 શેર જપ્તી। શેર જપ્તીનો અર્થ અને શેર જપ્તીની વિધિ છે, સેક્રેટરીની ફરજો નથી, અસરો છે। શેર સોંપણી, શેર સોંપણીના સંજોગો, શેર પર વિશેષ હક એટલે કે શેર લિયન અને શેર ડિવિડન્ડ। આ 1.1 થી લઈને 1.9 સુધીનું પ્રકરણ છે। પ્રસ્તાવના જોઈ, વિજ્ઞાપન પત્ર જે કોને કહેવાય તો કે જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે। જાહેર કંપની છે, વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા આમંત્રણ આપે છે તો કંપની ખાનગી ધોરણે વેચણી દ્વારા પણ જમીનગીરીઓ બહાર પાડે છે। કંપની છે એ ખાનગી ધોરણે વહેંચણી દ્વારા જામીનગીરી બહાર પાડે છે। તદુપરાંત હકના શેર, બોનસ શેર દ્વારા બહાર પાડે છે। તે ઉપરાંત એ હકના શેર બહાર પાડે છે અને બોનસ શેર પણ બહાર પાડે છે। ભારતમાં શેર અને અન્ય જામીનગીરી જાહેર ભણવા માટે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એટલે કે રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013 અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ એટલે સેબી 1992 હેઠળ સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલું માર્ગદર્શિકા, સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવે એ માર્ગદર્શિકાઓનું કંપનીએ પાલન કરવું જરૂરી છે। જાહેર કંપની એટલે કે જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા, ખાનગી ધોરણે શેર વેચણી દ્વારા। જાહેર ભરણા દ્વારા બહાર પાડે, હકના ભરણા દ્વારા શેર બહાર પાડે, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણ। તમને એક વાક્યમાં આ પ્રશ્ન પૂછાઈ શકે। એના આ બધા ભરણા દ્વારા શેર મૂડી ઊભી કરે છે।
એટલે કે શેરના ભાગ પાડે છે અને શેર મૂડી ઊભી કરે છે। કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપે છે। કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેથી પણ વધારાના શેર કંપની ધારા અનુસાર સંચાલક મંડળ છે, સંચાલક મંડળ પરવાનગી લઈને શેર હોલ્ડર સંચાલક મંડળની પરવાનગી લે અને શેર હોલ્ડર પોતાની પાસે જે વધારાના શેર હોય એ પણ જાહેર જનતાને આપે છે। એ વેચાણ માટેની દરખાસ્ત ઓફર ફોર સેલ, વેચાણ માટેની દરખાસ્ત ઓફર ફોર સેલ કહે છે, જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે છે। એટલે કે શેર અને અન્ય જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે છે। કોઈપણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરી ખરીદવા આમંત્રણ આપે તેને વિજ્ઞાપન પત્ર કહેવાય। જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની વિવિધ મધ્યસ્થી જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બેન્કર્સ ટુ ધ ઇસ્યુ, બાંયધરી દલાલો, ડિપોઝિટરી ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરેની મદદ લે છે। આ બધા છે, બાંયધરી દલાલો છે, ડિપોઝિટરી એજન્સી છે, સ્ટોક એક્સચેન્જ છે, દલાલો, આ બધાની મદદો લે છે। જાહેર ભરણું કરતી કંપનીના સેક્રેટરી આ મધ્યસ્થીઓની મદદથી, જે જાહેર ભરણું કરે છે એ કંપનીના સેક્રેટરી છે એ આ મધ્યસ્થીઓના મદદથી પ્રવર્તમાન કાયદાનું પાલન કરીને જામીનગીરી બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે। આ મધ્યસ્થીની મદદથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે। જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને જાહેર ભરણા માટે જે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે એ સેબીની મંજૂરી બાદ, એટલે કે સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને 2 વિભાગમાં વહેંચી શકાય, શેર અરજી અને શેર વહેંચણી। શેરની અરજી અને શેર વહેંચણી આવી રીતે 2 વિભાગમાં વહેંચી શકાય છે। પણ જે આ શેર અરજી અંગેની વિધિ છે જે આપણે આ વખતે કોર્સમાં નથી, એટલે આપણે શેર વહેંચણી એના અંગેની વિધિ જોવાની છે। શેર વેચણીનો અર્થ અને શેર વેચણીની વિધિ। શેર વહેંચણીનો અર્થ એટલે શું? કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી, એટલે કે કંપની દ્વારા જે બહાર પાડેલ શેર હોય છે, કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર, જાહેર પ્રજા તરફથી જે શેર મળે છે એ અરજીની ફાળવણી કરવાની અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા। અરજદાર છે એના ડીમેટ ખાતામાં શેર જમા કરવા, કેમ કે શેર બજાર અંગેનું જે ખાતું ખોલાવવામાં આવે છે અરજદારનું, એને ડીમેટ ખાતું કહેવાય। એટલે ડીમેટ ખાતામાં જ શેર અરજી જમા થાય છે। અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવેલા એટલે શેર વેચણી। ફરી એક વખત આપણે શેર વેચણીનો અર્થ જોઈએ। કંપની દ્વારા બહાર પાડેલ શેર, કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી, એટલે કે કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં કંપની દ્વારા જે શેર બહાર પાડ્યા હોય એ જાહેર પ્રજા તરફથી જે આપણને શેર મળ્યા હોય એ શેરની અરજીની ફાળવણી કરી નાખવાની
અને અરજદારના ડીમેટ ખાતામાં, એટલે કે જે અરજદારનું ડીમેટ ખાતું છે એના ખાતામાં શેર જમા કરવાના. એ જે અરજદાર હોય એના ખાતામાં શેર જમા કરાવી દેવાના, એટલે એને કહેવાય શેર વહેંચણી. શેર વેચણીની વિધિ જોઈએ. શેર વેચણીની વિધિને નીચેના તબક્કાઓમાં વેચી શકાય. આસબા માન્ય બેંકની શાખા દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજી કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. એટલે કે જે સિન્ડિકેટ મેમ્બર હોય એને સોંપવી અને માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ છે એ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવાની. બીજું છે સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગત, એમાં અરજદારનું નામ હોય, રોકાણકાર કોણ રોકાણકાર, એનો વર્ગ કયો છે એ વર્ગ હોય, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, બુક બિલ્ડિંગ ઓફર ઓફ બીડ સહિતની અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપેટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ, આ બધા માન્ય શેર બજારના ઇલેક્ટ્રિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. એટલે કે આ બધી જે અરજદારનો નામ, ફોટો, અરજી કરેલ સંખ્યા, આ બધી છે એ ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરવાનું હોય. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. સિન્ડિકેટ મેમ્બર દ્વારા જે અરજી કરવામાં આવી છે તમામ વિગત છે એ રજિસ્ટ્રાર જેની ઓફિસ હોય છે, આ રજિસ્ટ્રાર શેરની, ત્યાં તે ભરવામાં આવે છે, મોકલવામાં આવે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે છે. અરજીની જે સમગ્ર વિગતો છે એ માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે છે. ભરણાના રજિસ્ટર આવેલ અરજીને રોકાણ કરનારા જુદા જુદા વર્ગ, જ્યાં કે છૂટક રોકાણકાર, ઊંચી નેટવર્ક ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારી, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વેચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજી અને જે તે વર્ગમાં ફાળવવાની હોય એના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે. એ ફાળવણીનો આધાર નક્કી કરવામાં આવે છે. ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે. ફાળવણી માટે શું કરવામાં આવે તો કે ફાળવણી માટે નક્કી કરેલ આધારને, જે નક્કી કરેલો આધાર હોય એને લઈને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે. જે નક્કી કરી હોય એ શેરની ફાળવણી કરવામાં આવે છે. ભરણા રજિસ્ટર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરવામાં આવે. જે ભરણું ભર્યું છે એ ભરણું રજિસ્ટ્રારમાં મોકલવામાં આવે છે. તો એના દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર થાય અને માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલવામાં આવે છે. માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. ડિપોઝિટરી દ્વારા અરજદારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે. પછી આ જે ડિપોઝિટરી હોય એના દ્વારા અરજદારના ખાતામાં શેર જમા કરવામાં આવે છે. અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારને મંજૂર થયેલ કે ના મંજૂર થયેલ, ડિપોઝિટરી અથવા માન્ય શેર બજાર દ્વારા મંજૂર થઈ હોય કે ના મંજૂર થયા હોય એ અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. એ અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજારમાં શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. એટલે કે શેર વેચણી થઈ જાય પછી શેરની નોંધણી કરવામાં આવે છે. એના પછી જે પોઈન્ટ છે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈ, જે આપણે આ વખતે કોર્સમાં નથી. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. કોને અનિયમિત શેર વેચણી કહેવાય અને કોઈને, પહેલાં આપણે શેર વેચણીનો અર્થ જોયો, શેર વેચણી અંગેની વિધિ જોઈ. હવે આપણે જોવાનું છે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી, બેમાં શું તફાવત છે.
અનિયમિત શેર વેચણીનો અર્થ એટલે શું? અનિયમિત શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જોગવાઈનો અમલ કર્યા સિવાય શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો, જે શેર વેચણી કરવાના કાયદેસરના નિયમ હોય એના સિવાયના એનો જોગવાઈનો અમલ નહીં કરવાનો, અને જોગવાઈનો અમલ કર્યા સિવાય તેનો ભંગ કરીને જેની શેર વેચણી કરવામાં આવે એને કહેવાય અનિયમિત શેર વેચણી. તમને એમ પૂછાય કે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત લખો, તો પહેલો જ પોઈન્ટ તમારે એ લખવાનો રહે કે શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણોનો જોગવાઈનો અમલ કર્યા સિવાય જે શેર વેચણી કરવામાં આવે એને કહેવાય અનિયમિત શેર વેચણી. એટલે કે અમલ કર્યા સિવાય એનો ભંગ, એટલે કે તેનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં, કાયદેસરના નિયમનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે એને કહેવાય અનિયમિત શેર વેચણી. અનિયમિત શેર વેચણીના સંજોગો ક્યારે ઊભા થાય? તો કે લઘુત્તમ ભરણું મળ્યા વગર પહેલે શેર વેચી, લઘુત્તમ ભરણું ન મળ્યું હોય અને શેર વેચણી કરવામાં આવે, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપની સમક્ષ નોંધાવી ન હોય. વિજ્ઞાપન પત્રની નકલ છે એ રજિસ્ટ્રાર ઓફ કંપનીને તરત સમક્ષ નોંધાવી પડે, તો વિજ્ઞાપન પત્રની નકલ નોંધાવી ન હોય ત્યારે શેર અરજી શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5%, એટલે કે શેર અરજીની સાથે શું કરવાનું? શેર અરજીની સાથે નક્કી કરેલી કિંમતના ઓછામાં ઓછા 5%, શેર અરજીની સાથે શેરની દાર્શનિક કિંમત, શેરની નક્કી કરેલી કિંમત એના ઓછામાં ઓછા 5%, અને અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ, સેબી એટલે કે સેબીનો કાયદો છે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એના નિર્ધારિત નાણાં મળેલ ન હોય, એટલે કે નક્કી કરેલી કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા જે નિર્ધારિત કરેલ નાણાં ન મળ્યા હોય ત્યારે આ અનિયમિત શેર વેચણીના સંજોગો છે. કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુઅલ બેંકમાં ખોલાવેલ ન હોય ત્યારે, કંપનીએ જે એસ્ક્રો બેંક ખાતું છે એ શિડ્યુઅલ બેંકમાં ફરજિયાત ખોલાવવું પડે, તો એ ન ખોલાવ્યું હોય ત્યારે અનિયમિત શેર વેચણી થાય. નોંધણી માટે શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય, નોંધણી માટે શેર બજાર સાથે સમજૂતી કરવાની હોય એવું ન હોય ત્યારે અનિયમિત શેર વેચણી થાય. ડિપોઝિટરી સાથે સમજૂતી ન કરી હોય, સેબીની માર્ગદર્શિકા કંપની દ્વારા જોગવાઈનું પાલન ન કર્યું હોય, વિજ્ઞાપન પત્રમાં માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. આ અનિયમિત શેર વેચણી ક્યારે થાય? કે વિજ્ઞાપન પત્ર તમે જ્યારે બહાર પાડો છો ત્યારે એની માહિતી સંપૂર્ણ સાચી જ આપવાની હોય છે, એ સંપૂર્ણ સાચી ન હોય, ગેરમાર્ગે દોરનારી હોય ત્યારે અનિયમિત શેર વેચણી થાય. 8 પોઈન્ટ એવા છે કે અનિયમિત શેર વેચણીના સંજોગો ઊભા કરે છે. કેમ કે વિજ્ઞાપન પત્રમાં જ્યારે માહિતી તમે આપો એ સચોટ અને સાચી હોવી જોઈએ, એનું અરીસા જેવું કામકાજ છે, અને જો ન હોય તો અનિયમિત શેર વેચણી થવાની શક્યતા રહે છે. આને કહેવાય અનિયમિત શેર વેચણીના સંજોગો. હવે અનિયમિત શેર વેચણીની અસરો શું થાય? કે જ્યારે અનિયમિત શેર વેચણી થઈ છે તો એની અસરો શું થાય? જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે છે. જ્યારે અનિયમિત શેરની વેચણી થઈ હોય ત્યારે અરજદાર ઈચ્છે તો પોતે રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. જ્યારે એને જે શેર ઉપર પૈસા ભર્યા છે એ નાણાં તે પાછા મેળવી શકે છે. અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો ઈચ્છે તો તે રદ કરાવી શકે. એટલે કે અનિયમિત શેર વેચણીના સંજોગો એવા છે કે જો એ ઈચ્છે તો એ રદ કરાવી શકે છે. એને અરજદારને નુકસાન થાય તો તે રદ કરાવી શકે. રદબાતલ અંગેની સમયમર્યાદા નીચે મુજબ છે કે એને કેટલા સમયમાં રદ કરવા પડે. કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વેચણી રદ કરવા માટે અરજી કરી શકાય. કાયદેસર તમે શેર અરજી રદ ક્યારે કરી શકો? તો કે પ્રથમ સભા બોલાવવામાં આવે છે એના પછીના 2 મહિનામાં તમે શેર અરજી રદ કરી શકો છો. જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વેચણી કરવામાં આવે, એટલે કે પ્રથમ સભા આવે પછી શેર વેચણી કરવામાં આવી હોય તો વેચણીની તારીખ પછીના 2 માસમાં, જે વેચણીની તારીખ છે એના પછીના 2 મહિનામાં વેચણી રદબાતલ કરી શકાય છે. કોઈ સંચાલક જાણીબૂજીને કાયદેસરની વેચણીની જોગવાઈનો ભંગ કરે,
કોઈ સંચાલક છે એ જાણીબૂજીને વેચણીની કોઈ જોગવાઈનો કાયદાનો ભંગ કરે છે તો અથવા કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વેચણી પરિણામે કંપની કે શેર હોલ્ડરને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે. હવે અનિયમિત શેર વેચણી થાય તો એની અસર શું થાય કે સંચાલક પોતે જાણીબૂજીને અનિયમિત શેર વેચણી કરે છે, આ કાયદેસરની જોગવાઈનો જાણીબૂજીને ભંગ કરે છે તો શેર હોલ્ડરને કંઈ નુકસાન થાય તો એનો ખર્ચ ચૂકવવા સંચાલક પોતે જવાબદાર હોય છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવી પડે કે નુકસાન વળતરની મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વેચણી થઈ જાય એના પછીના 2 વર્ષની મુદતમાં જ શરૂ કરવી પડે. ગેરકાયદેસર શેર વેચણી, આ અનિયમિત શેર વેચણીનો અર્થ જોયો, અનિયમિત શેર વેચણીની સંજોગો જોયા અને અનિયમિત શેર વેચણીની અસરો જોઈ. એનાથી અસર શું થાય કે કાયદેસરની જોગવાઈનો ભંગ કરીને જે વેચણી કરવામાં આવે એને કહેવાય અનિયમિત શેર વેચણી. હવે આપણે જોઈએ છે ગેરકાયદેસર શેર વહેંચણી. શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે. જે શેર વેચણી છે શેરધારક અને કંપની આ બંને વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વેચણી કરવામાં આવે તો એને કહેવાય ગેરકાયદેસર. ફરી એક વખત, ગેરકાયદેસર શેર વેચણી કોને કહેવાય તો કે શેર વેચણી એ શેરધારક અને કંપની વચ્ચેનો કરાર છે. હવે આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે એના આવશ્યક તત્વોની જરૂર પડે અને નીચેના આવશ્યક તત્વો એટલે કયા તત્વો તો જોઈએ આપણે. ઈ તત્વોની ગેરહાજરી એટલે ગેરકાયદેસર શેર વેચણી. જોઈએ કયા તત્વો કે નીચેના તત્વો ન હોય તો શેર વેચણી ગેરકાયદેસર ગણાય. જે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે એ પછી રદ નથી થતી. અનિયમિત શેર વેચણીની જેમ પછી રદ નથી થતી, શરૂઆતમાં જ રદબાતલ ગણાય છે. દરખાસ્ત, અરજદાર એટલે જ કે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે. અરજદાર છે પોતે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે તો એને પહેલાં કંપની સમક્ષ શેર ખરીદવા માટે અરજી કરેલી હોવી જોઈએ. એને પોતાને શેર ખરીદવા છે તો એને કંપની સમક્ષ શેર અરજી કરેલી હોવી જોઈએ. આવી અરજી છે એ દરખાસ્ત ગણાય છે. આવી જે અરજી છે એ શું ગણાય? દરખાસ્ત, કે એને દરખાસ્ત કરી. દરખાસ્તનો સ્વીકાર, અરજદારે જો અરજી કરેલી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે. અરજદારે જો અરજી કરી હોય તો એનો સ્વીકાર કોને કરેલો હોવો જોઈએ? કંપનીએ. સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે તેને દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણે. દરખાસ્તનો સ્વીકાર એટલે કે અરજદારે જો અરજી કરી હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો છે. અરજદારે અરજી કરી હોય, કંપનીએ તેનો સ્વીકાર કર્યો હોય ત્યારે શેર સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે. સંચાલકો છે એ શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે તેની જાણ કરી છે તેમ ગણાય. સ્વીકારની જાણ, કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારવાની જાણ કરવી જોઈએ. કંપનીએ એનો સ્વીકાર કર્યો છે તો કંપનીએ પાછું શેર અરજદારને જાણ કરવાની કે અમે તમારી અરજીનો સ્વીકાર કર્યો છે. અવેજ, કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેને અવેજ ચૂકવો છે તેમ કહેવાય. હવે એમાં અવેજ આવે કે મંજૂરી આપે છે, મંજૂરી પત્રમાં માંગેલી રકમ હોય એને અવેજ કહેવાય અને એ અવેજ ચૂકવો છે તેમ કહેવાય. કોને? શેર હોલ્ડર, જેને અરજી કરી છે શેરધારક એને. હવે અવેજમાં બી, હવે આ એ શેર વેચણી, પછી એમાં દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, સ્વીકારની જાણ અને અવેજ.
પહેલાં દરખાસ્ત કરવાની, દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કરવાનો, હવે એ સ્વીકારની જ્યારે કંપનીએ શેર અરજદારને કરવાની અને એનો અવેજ શેર અરજદારે પાછો ચૂકવવાનો. આ એક એની વિધિ છે. હવે બી, નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ શેરવેચણી કરવામાં આવે તો એ વેચણી ગેરકાયદેસર ગણાય. જેમાં કાયદેસરના નિયંત્રણોની જોગવાઈ સિવાય એનો ભંગ કરવામાં આવે તો એને કેમ અનિયમિત શેરવેચણી કહેવાય. એમ નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ જે શેરની વહેંચણી કરવામાં આવે એને ગેરકાયદેસર શેરવેચણી કહેવાય. સી, સંચાલકો વ્યક્તિગત રીતે શેરવેચણી કરે. સંચાલકો પોતે વ્યક્તિગત રીતે શેરવેચણી કરે તો એ ગેરકાયદેસર ગણાય. કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા જ શેરવેચણી થઈ શકે. આખું સંચાલક મંડળ દ્વારા થઈ શકે. સંચાલક પોતે શેરની વેચણી ના કરી શકે. ડી, માન્ય શેર બજારમાં કંપનીની શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈનો ભંગ કરવામાં આવે તો તે વેચણી ગેરકાયદેસર ગણાય. એના પછી છે અનિયમિત શેરવેચણી અને ગેરકાયદેસર શેરવેચણીનો તફાવત. હવે આપણે તફાવત જોઈ લઈએ. અનિયમિત શેરવેચણી ગેરકાયદેસર શેરવેચણીનો તફાવત. અર્થ, કંપની ધારામાં નિયમિત શેરવેચણી અંગે કરવામાં આવેલી જોગવાઈનું ઉલ્લંઘન કરીને, આ આપણે જોયું કે કંપની ધારામાં નિયમિત શેરવેચણી અંગે કરવામાં આવેલી જે જોગવાઈ છે એનું ઉલ્લંઘન કરીને જે શેરવેચણી કરવામાં આવે છે એને કહેવાય અનિયમિત શેરવેચણી. કે કાયદાઓનું ઉલ્લંઘન કરીને જે વેચણી થાય એને કહેવાય અનિયમિત શેરવેચણી. ભારતીય કરારની કંપની ધારાને અન્ય કાયદેસરની શેરવેચણી અંગેના જોગવાઈનું પાલન ન કરીને જે શેરવેચણી કરવામાં આવે અથવા તો નિયમન પત્રના વિરુદ્ધ મુજબ જે શેરવેચણી કરવામાં આવે એને કહેવાય ગેરકાયદેસર શેરવેચણી. સંજોગો: વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં, વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ, નક્કી કરેલી રકમ ન મળે ત્યાં સુધી શેરવેચણી કરે ત્યારે એ થયેલી શેરવેચણી અનિયમિત ગણાય. વિજ્ઞાપન પત્રમાં નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું તે પહેલાં તેમજ નક્કી કરેલી રકમ ન મળી હોય અને જે શેરવેચણી કરવામાં આવે એ શેરવેચણી અનિયમિત શેરવેચણી બને છે. અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય, અરજદાર દ્વારા આ આખી આવશ્યક તત્વો છે કે અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય અથવા તો કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે દરખાસ્ત સ્વીકાર કર્યો એની જાણ કંપની ન કરે અને અવેજનો અભાવ હોય અથવા દરખાસ્તનો સ્વીકાર કંપની ન કરે કાં પછી સ્વીકાર એ થઈ જાય તો પછી શેરધારક છે તે પોતે અવેજની રકમ ન ચૂકવે તો એને કહેવાય ગેરકાયદેસર શેરવેચણી. સંજોગો: આ અસર: અનિયમિત શેરવેચણી શેર મેળવનારી છે તો રદબાતલ કરાવી શકે છે, કારણ કે નક્કી કરેલી સમય મર્યાદામાં એને કાર્યવાહી કરવી પડે. જો શેર અરજદાર ઈચ્છે તો એ અનિયમિત શેરવેચણી છે એ રદ કરાવી શકે, પણ નક્કી કરેલ સમય મર્યાદામાં રદ કરાવી શકે. જ્યારે રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા નથી પડતા, કારણ કે ગેરકાયદેસર શેરવેચણી છે એ શરૂઆતથી જ રદબાતલ ગણાય છે અને ઓમાં અરજદારે અરજી કરી શકે કે મારે આ શેર અરજી રદ કરવી છે તો એ કરી શકે. પ્રથમ સભા બોલાવાય એના 2 માસમાં. સભ્ય પદ પર અસર: અનિયમિત શેરવેચણી રદબાતલ કરવામાં આવે તો શેરહોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થાય. કે અનિયમિત શેરવેચણી રદબાતલ કરવામાં આવે તો શેરહોલ્ડરનું નામ છે એ સભ્યપત્રકમાંથી દૂર થઈ જાય. જ્યારે ગેરકાયદેસર શેરવેચણી તો એવી છે કે શરૂઆતથી જ રદબાતલ થઈ જાય એટલે એનો કાંઈ એવો પ્રશ્ન રહેતો નથી. જવાબદારી: અનિયમિત શેરવેચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેરહોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ કરવા આપવા માટે જવાબદાર છે. અનિયમિત શેરવેચણીમાં જવાબદાર અધિકારી
એમાં જે જવાબદાર અધિકારીઓ છે એ કંપની તથા શેર હોલ્ડરને નુકસાન કે ખોટ માટે પોતે જવાબદાર છે, એ ભરપાઈ કરી આપવા માટે જવાબદાર છે. જ્યારે ગેરકાયદેસર શેર વેચણીમાં કરાર થયેલો ગણાતો જ નથી, શરૂઆતથી જ રદબતાલ થાય એટલે એમાં કોઈ આવા પગલાં લેવાની જરૂર પડતી નથી, કેમ કે શરૂઆતથી જ ગેરકાયદેસર શેર વેચણી રદબાતલ ગણાય. જ્યારે અનિયમિત શેર વેચણીમાં નુકસાન જાય તો એ ખોટ ભરપાઈ કરવા જે તે અધિકારી જવાબદાર છે. આ હતો અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત. એના પછીનો પોઈન્ટ છે ત્યાગપત્ર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે શેર એટલે શું અને શેર વેચણીનો અર્થ, શેર વેચણીની વિધિ, પછી આપણે ગેરકાયદેસર શેર વેચણી અને અનિયમિત શેર વેચણીનો અર્થ અને વિધિ જોઈ. અનિયમિત શેર વેચણીનો અર્થ અને એની વિધિ, ગેરકાયદેસર શેર વેચણીનો અર્થ અને એની વિધિ, અને પછી તફાવત હતો કે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. આભાર વિદ્યાર્થી મિત્રો.